વડતાલ મધ્યે બિરાજમાન એવા ભગવાન શ્રી હરિ ચરોતરવાસી ભક્તોના ભાવને આધીન થઈ અનેક પ્રકારના ઉત્સવો કરી અને વડતાલ ભૂમિ એને ઉત્સવની ભૂમિ બનાવી છે. જ્યારે જ્યારે મહારાજ વડતાલ પધારે ત્યારે કાંઈક ને કાંઈક ઉત્સવ ચરોતરવાસી ભક્તો ગોઠવે અને મહારાજ આંબા આંબલીઓની ડાળ જાજી વારંવાર વડતાલમાં મહારાજ હિંડોળે ઝૂલ્યા છે. રામનવમી, વિજયાદશમી, જન્માષ્ટમી વગેરે અનેક ઉત્સવો આ સ્થાનમાં મહારાજે કર્યા છે. જોબનપગી, કુબેરદાસ, નારાયણગીરી વગેરે જે ભક્તો એમણે છૂટે હાથે પોતાની લક્ષ્મી એનો સદવ્યય કરી અને મહારાજને ખૂબ રાજી કર્યા છે. વિજયાદશમીનો ઉત્સવ મહારાજે વડતાલમાં કર્યો. ગોમતીજીને કિનારે સભા ભરી. ત્યાર પછી જે કાઠિયાવાડમાંથી કાઠીઓ આવેલા છે એની પાસે મહારાજે અશ્વદોડની હરીફાઈ કરાવી અને જોબન પગી વગેરે પગીઓની પાસે નિશાનબાજી, તીરકામઠારની રમત કરાવી. પણ એમાં જોબન પગીને થોડું અહમ આવ્યું. એ અહમ ભગવાન શ્રી હરિએ ટાળ્યું છે. ગઢાળીના આંબા શેઠના હાથે મહારાજે કેરીનું ઝુમખું નીચે પાડ્યું. એની સાથે સાથે જોબન પગીનું અહમ, એનો જે અહંકાર એ પણ પડ્યો. બે હાથ જોડી અને પગીએ ક્ષમા માગી કે મહારાજ, મારું નિશાન ક્યારેય ફગે નહીં, પણ મારી અંદર આવેલો જે અહંકાર, એ અભિમાનને કારણે તમે જ મારું નિશાન ફેલ જવા દીધું છે. આપણે ગમે એટલા બાહોશ હોઈએ, ચતુર અને હોશિયાર બુદ્ધિશાળી હોઈએ, અમુક કામ એવા હોય કે જેમાં આપણે જિંદગીમાં ક્યારેય ફેલ ન ગયા હોઈએ, પણ એનું જો ખરેખર ઘમંડ આવે, અભિમાન આવે, તો માણસ તરત ફેલ જાય છે. બાળકો ભણવામાં બહુ હોશિયાર હોય, બહુ સારા ટકા કાયમ લાવતા હોય, પછી ઘરે જે આવે એની પાસે તમે વાત કરતા હો કે અમારો દીકરો કે દીકરી બહુ હોશિયાર છે, કાયમ પહેલો નંબર જ લાવે વગર ટ્યુશને. હવે એ બાળકોની હાજરીમાં તમે કાયમ વખાણ કરતા હો તો એક દિવસ એવો આવે કે એ નાપાસ થઈને આવે, કારણ કે એના હૃદયમાં એવું ઘૂસી જાય કે હું તો હોશિયાર જ છું. અને આવું મગજમાં જેને ઘૂસે એને અભિમાન આવતા સહેજ પણ વાર લાગે નહીં. અને ભગવાન ગર્વગંજન છે, એનો ગર્વ ટાળ્યા વગર ક્યારેય પણ રહેતા નથી. માટે કોઈ પણ પ્રકારનું ભજન, ભક્તિ, ધ્યાન, માનસી, માળા, સેવા, પૂજા, કોઈ પણ પ્રકારનું અભિમાન ભગવાનના ભક્તએ રાખવું નહીં. આ બધા જોબનપગી વગેરેના જીવન જોઈએ ત્યારે આપણને એમ થાય કે આપણે તો શું ભક્તિ કરીએ છીએ. એક વખત થેલી લઈને દર્શન કરી આવીએ એને કાંઈ થોડી ભક્તિ કરી કહેવાય. ભક્તિનું લક્ષણ તો આગળ આવી ગયું ને આજની કથામાં પણ આવશે. ભક્તિ તો ગઢપુરવાસીઓના હૃદયમાં હતી. ભગવાનને વિશે પરા પ્રીતિ, એનું જ નામ ભક્તિ છે. આપણે કાયમ ગણતરી કરતા હોઈએ, મેં આટલી માળા કરી, મેં આટલી પ્રદક્ષિણા કરી, મેં આટલી કથાઓ સાંભળી, આટલા દર્શન કર્યા. આ કોઈ ગણતરીની વસ્તુ જ નથી. ભક્તિ છે એ ક્યારેય પણ ગણ્યામાં આવતી નથી. ગોપીઓએ કાંઈ ગણતરી કરી?
કોઈ પણ આજે વ્રજની ગોપીઓને યાદ કરે તો એના માટે ભક્તિ અને સ્નેહ આ બે સિવાય કોઈ ત્રીજો શબ્દ બોલાતો જ નથી. માટે આપણે પણ નિરાભિમાની બની, મહાનિર્માની બની અને ભગવાનનું ભજન સત્સંગ આપણા આત્મશ્રેયને અર્થે કરીએ એવી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. જોકે આપણામાં તો અહંકાર આવે એવું ભગવાને કાંઈ નાખ્યું જ નથી એટલે પ્રશ્ન જ નથી. ચારે બાજુ પંચર છે એટલે કોઈ ચિંતા નથી, પણ છતાંય આ જીવનો કાંઈ ભરોસો ખરો? ક્યારે એને અહમ આવે? ભગવાન શ્રી હરિ વૃત્તાલયપુરની અંદર વિજયાદશમીનો ઉત્સવ કરી અને વિદાય લેવાની તૈયારી કરે છે. એ વખતે બામરોલીવાસી તખાપગીએ ભગવાનને પ્રાર્થના કરી છે કે મહારાજ, બામરોલી કાંઈ દૂર નથી, માટે મારાપુરમાં પધારો અને શરદ પૂર્ણિમાનો ઉત્સવ પ્રભુ તમે ત્યાં કરો. મહારાજને કહે છે કે મહારાજ, સરસ મજાના પૌવા તૈયાર કર્યા છે, માટે તમે બામરોલી પધારો. અને ભગવાન શ્રી હરિ સંતો અને ભક્તોના મંડળ સહિત વડતાલથી 3 કિલોમીટર દૂર બામરોલી આપણે બધાએ દર્શન કર્યા છે. મહારાજ ત્યાં પધાર્યા છે. તખાપગીનો પરિવાર ભગવાનને વિશે મહાભાવવાળો છે. એમના પત્ની ઉજંબા, પુત્રી પ્રાણબા અને ફૂલબા વગેરે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા છે. બધાએ મહારાજનું સ્વાગત કર્યું છે. શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો. સંતો બધાએ ખેતરમાં ઉતર્યા છે. તખાપગી, બાદરપગી, જોરાપગી, પછી બાજોપગી, વનેસંગ આ બધાએ બહુ રાજી થયા. ભલા ભક્ત અમરસિંહ એવા મળી સૌએ સજી ભલી સેવા. રાત્રિનો સમય થયો એટલે દૂધ અને પૌવા લાવ્યા ભગવાન શ્રી હરિની પાસે ધરાવેલા. દૂધ અને પૌવાનો પ્રસાદ વહેંચવાનો છે, પણ વિહારીલાલજી મહારાજ એમ કહે છે, પુવા જેણે કરેલા તૈયાર તેના પુણ્ય તણો નહીં પાર. ધન્ય ધન્ય તે બાઈઓ ધર્મી, કહેવાય તે તો છે સતકર્મી. જેના બનાવેલા પૌવા, પહેલાં ફેક્ટરીઓ નહોતી. લીલી મકાઈ હોય એને પીસી અને હાથે પૌવા બનાવવામાં આવતા. તો ઉજંબાઈ, પ્રાણબા, ફૂલબા એમણે મહારાજ માટે જ, પછી અચાનક આપણા ઘરમાં સીધું સામાન હોય ને રસોઈ દઈ આવીએ એ વસ્તુ જુદી, અને સ્પેશિયલ મહારાજ માટે બનાવ્યા હોય એનું ફળ પણ કંઈક અલગ. બનાવતા જુઓ, વ્રજની ગોપીઓ દૂધ મેળવે ત્યારથી એવો વિચાર કરે કે આનું દહીં થશે, પછી આની છાશ બનાવીશ, એનું માખણ ભગવાન નંદનંદનને હું જમાડીશ. તો આ ભાવ કંઈક અલૌકિક જ છે. અને કાયમનું રૂટિન છે કે રસોઈ બનાવી, ઠાકોરજીને જમાડવી, પછી આપણે જમીન તાગડ દિનના કરવા. તો એવા ભાવમાં કોઈ ભગવાન જમવા આવતા નથી. કોઈ વસ્તુના, કોઈ પદાર્થના એ ભગવાન ભૂખ્યા નથી. તમે ભગવાનને આગળ 100 રૂપિયાની નોટ મૂકીને ફૂલાવો કે આજ તો મેં 100 રૂપિયા મૂક્યા, ભગવાનને તો હસવું આવે કે તારા 100 રૂપિયાની સામે જોવાની કોને નવરાશ છે. લક્ષ્મીજી મારા ચરણની દાસી છે, છતાંય જો એની સામે ન જોતો હોવ તો તારા રૂપિયા સામે કોણ જોવે. ઘણો બધો અન્નકૂટ ભગવાનને ધરાવી. હવે તો અન્નકૂટમાં કેવું થઈ ગયું છે, અમે એક દિવસ કંઈક કેસેટ જોતા હતા, એમાં કંઈક અન્નકૂટ ધરાવેલો હતો. તો એકલા બોક્સ જ તે બહારના, બધી વસ્તુ બહારની. તમે વિચાર કરો, હશે 5-7 વસ્તુ ઘરે બનાવેલી, પણ ભગવાન થોડા વસ્તુ પદાર્થના ભૂખ્યા છે કે તમે ગમે ત્યાંથી ગાળા ચાળા વિનાનું જેવું તેવું ગમે તે લાવીને ઠાકોરજીને ધરાવી દો. આના કરતાં તો ભગવાનને દાળ રોટલી ધરાવવા સારા. જેવી તેવી વસ્તુથી ભગવાન નારાજ થાય. અને આવો અન્નકૂટ ધરાવ્યો હોય ને ત્યારે મહારાજને 2 હાથમાં રૂમાલ આપવા પડે, નાકે ડૂચા તો રાખવા પડે કે નહીં. મહારાજને આવી વસ્તુ ગમતી નથી. આપણે હાથે બનાવીને જેવી બને એવી ભાવનો ભૂખ્યો બુધરો એ મહારાજ અતિ હેતે કરી અને જમે છે. તખાપગીના પરિવારે સરસ મજાના પૌવા બનાવેલા છે.
વળી એવું લખ્યું છે કે કોટી બ્રહ્માંડના કરતાર પુવા તેણે કર્યા અંગીકાર. પૌવા એણે પહેલી વાર નહીં બનાવ્યા હોય, દર વર્ષે બનાવતા હશે, પણ આ વખતે ભાગ ખુલી ગયા. અનંત બ્રહ્માંડો જેના રૂવાડામાં પરમાણુની પેઠે ઉડે એવા પુરુષોત્તમ નારાયણ આજ એના પૌવા જમ્યા. મનુષ્ય જન્મ આજ સફળ થઈ ગયો. અને ત્યાર પછી ભગવાન શ્રી હરિએ હતિરાયણ ખેતર માય બાંધ્યો હિંડોળો સુંદર ત્યાંય. દર્શન કર્યા છે ને. ભગવાન શ્રી હરિ માટે સરસ મજાનો ફૂલબા અને પ્રાણબાએ રાયણની ડાળે હિંડોળો બાંધ્યો છે. તમે બધાએ ધ્યાન કરજો. મહારાજ હિંડોળામાં બિરાજમાન થયા છે. સંતોએ જય જયકાર કર્યા છે. શરદ પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાંથી સુંદર મજાની ચાંદનીને વેરી રહ્યો છે. અને ભગવાન શ્રી હરિ જ્યારે ઝૂલામાં બેઠા ત્યારે તખા પગી ભગવાનને ઝૂલાવે છે. આ પેલો હિંચકો છે. હિંડોળો એટલે અત્યારે તમારા ફળિયામાં હોય એવા નહીં, પણ પહેલાં તમે ઝાડવાની ડાળે નહોતા હિંચકતા, એવો હિંચકો છે. અને ભગવાન હિંડોળામાં ઝૂલે છે. જુઓ હરિ બામરોલિયા જ હિંડોળે ઝૂલે મહારાજ. જુઓ હરિ બામરોલિયા જ હિંડોળે ઝૂલે મહારાજ. ઝૂલાવે ભક્ત સમાજ હિંડોળે ઝૂલે મહારાજ. ઝૂલાવે ભક્ત સમાજ હિંડોળે ઝૂલે મહારાજ. વાડીમાં મહા મોટું રાણ કેરું ઝાડ છે. વાડીમાં મહા મોટું રાણ કેરું ઝાડ છે. મહા મોટી એની કરું પાળી ડાળ છે. મહા મોટી એની કરું પાળી ડાળ છે. બાંધ્યો ત્યાં હિંડોળો ઉજાસ હિંડોળે ઝૂલે મહારાજ. બાંધ્યો ત્યાં હિંડોળો ઉજાસ હિંડોળે ઝૂલે મહારાજ. જુઓ હરિ બામરોલિયા જ હિંડોળે ઝૂલે મહારાજ. જુઓ હરિ બામરોલિયા જ હિંડોળે ઝૂલે મહારાજ. ફૂલ બને પ્રાણબાએ બાંધ્યો છે હિંચકો. 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 વાલાજીને કહ્યું પ્રભુ આવો હે તે હિંચકો. વાલાજીને કહ્યું પ્રભુ આવો હે તે હિંચકો. સુણી એના હૈયાનો અવાજ હિંડોળે ઝૂલે મહારાજ. સુણી એના હૈયાનો અવાજ હિંડોળે ઝૂલે મહારાજ. ઊંચી ઊંચી રાણ છે ને લાંબી એની ડાળ છે. ઊંચી ઊંચી રાણ છે ને લાંબી એની ડાળ છે. લાંબી લાંબી દોરીએ હિંચતા દયાળ છે. લાંબી લાંબી દોરીએ હિંચતા દયાળ છે. આવ્યા દેવો જોવાને આજ હિંડોળે ઝૂલે મહારાજ. આવ્યા દેવો જોવાને કાજ હિંડોળે ઝૂલે મહારાજ. જુઓ હરિ બામરોલિયા જ હિંડોળે ઝૂલે મહારાજ. જુઓ હરિ બામરોલિયા જ હિંડોળે ઝૂલે મહારાજ. ભગવાન શ્રી હરિ બામરોલીમાં ઝૂલે છે. દોરડાનો સરસ મજાનો હિંચકો બનાવ્યો છે. એની કંઈક ખોઈ કે એવું કંઈક કહેવાય ને એવું કર્યું હશે. એની અંદર મહારાજ બે હાથે દોરડું ચાલીને બેઠા છે. સંતો હિંચકો નાખે, એટલો બધો લાંબો હિંચકો નાખે. મહારાજ જ્યારે આ બાજુ આવે ત્યારે વળી પાછો હિંચકાને જરાક ધક્કો મારે. તો આવી રીતે ભગવાન શ્રી હરિને જૂની રીત પ્રમાણે
બામરોલીમાં રાયણની ડાળે હિંડોળે ઝુલાવ્યા છે. મોડી રાત્રિ સુધી મહારાજ હિંડોળે ઝૂલ્યા અને સંતો કીર્તન ભક્તિ કરે છે. રાત્રિ મહારાજ ત્યાં રોકાયા અને બીજે દિવસે ભગવાન વડતાલ પધાર્યા છે. અહીંયાના કુબેરદાસ વગેરે જે ભક્તો હતા એમને ઘેર મહારાજે પધરામણી કરી. વાસણ સુતારનું ઘર પણ ભગવાન શ્રી હરિએ પાવન કર્યું. મહારાજને ગોમતીનો કિનારો બહુ ગમતો એટલે વારંવાર ગોમતી કિનારે જાય અને જ્ઞાનબાગમાં સરસ મજાનો આંબલો હતો તો મહારાજે આંબલા નીચે સભા કરી અને વારંવાર બિરાજમાન થતા. જ્ઞાનબાગ અતિ પ્રસાદીનો સંતોના બેસણા કાયમ જ્ઞાનબાગમાં હોય. આવી રીતે થોડાક દિવસ આનંદ ઉત્સવ કરી અને મહારાજ આજુબાજુના ગામડાઓને પાવન કરી પાછા ગઢપુર પધાર્યા છે. હવે એક બહુ સરસ મજાની કથા આવે છે. આ કથા સંપ્રદાયના બીજા કોઈ શાસ્ત્રોમાં નથી, પણ બ્રહ્માનંદ સ્વામીના હજુરી પાર્ષદ વજા ભગત ચારણ હતા અને એમણે પોતાની નોંધ પોથી એક ચોપડો બનાવ્યો છે અને એની અંદર આ ભગવાનનું ચરિત્ર લખેલું છે. મહારાજે ગઢપુરમાં મોટો અન્નકૂટનો ઉત્સવ કર્યો. પછી મહારાજ કહે છે કે હવે અમારે વડતાલ જવું છે, એટલે થોડા સંતોને સાથે લઈ અને મહારાજ વડતાલ જવા નીકળ્યા. ગઢપુરથી સૌ પહેલાં કારિયાણી આવ્યા. ત્યાંથી ફરતા ફરતા ભાલદેશને પાવન કરતા મહારાજ બુધેજ પધાર્યા. ખોડાભાઈને ઘેર ભગવાન શ્રી હરિ ઉતર્યા. મહારાજ કહે છે કે ખોડાભાઈ, તમારે ઘેર તો અમે કાયમ થાળ જમીએ છીએ, પણ આજ અમારી એવી ઈચ્છા છે કે તમારા ખેતરમાં જઈને થાળ જમવો. ખોડાભાઈ બહુ રાજી થયા. તમામ સીધા સામાન ગાડાની અંદર ભર્યા અને ભગવાન શ્રી હરિને ખેતરે લઈ ગયા અને ત્યાં સરસ વૃક્ષોની છાયા એમાં મુકુંદ બ્રહ્મચારીએ થાળ બનાવ્યો. બીજા બ્રાહ્મણોએ પણ સંતો વગેરે માટે રસોઈ બનાવી અને ભગવાન શ્રી હરિ જમ્યા. પછી સાંજ પડી એટલે ખોડાભાઈ કહે છે કે મહારાજ હવે ગામમાં જઈએ, કારણ કે પોઢવાની વ્યવસ્થા જેવી ગામમાં હોય એવી ખેતરમાં ન હોય. મહારાજ કે ખોડાભાઈ, અમે વન વિચરણમાં ફરતા ને ત્યારે અમે ક્યારેય ગામમાં પોઢ્યા જ નથી. કાયમ જંગલની અંદર જ્યાં મેળ પડે ત્યાં હાથનું ઓશીકું કરીને સૂઈ રહેતા, એટલે અમને ભારે ટેવ છે જંગલમાં સૂવાની. એટલે આજે તો અહીંયા ને અહીંયા જ સૂઈ જઈશું, તમે બધા ગામમાં જઈને સૂઈ જાઓ. ખોડાભાઈ કે અરે મહારાજ, તમે અહીંયા સૂતાવો અને અમે થોડા ગામમાં જઈને સૂઈએ. ભગવાન શ્રી હરિ ત્યાં ને ત્યાં ખેતરમાં રોકાયા. મહારાજ કહે છે કે આજે તો બધા જ વહેલા સૂઈ જઈએ, કારણ કે ચાલીને આવ્યા છો, સંતો બધા થાકી ગયા હશે, એટલે બધાય સૂતા. ભગવાન શ્રી હરિને એક સરસ મજાની પાટ ઢાળીને એના ઉપર ગાદી બિછાવી દીધી. મહારાજે પાટ ઉપર પોઢ્યા. આજુબાજુમાં બધા સંતો સૂતા છે, એક બાજુ મુકુંદ બ્રહ્મચારી સૂતા. બરોબર મધ્યરાત્રિ થઈ એટલે ભગવાન એકદમ જાગી ગયા. જાગીને મહારાજ ઢોલિયામાં બેઠા અને બેસતાની સાથે જ ભગવાનને એમ થયું કે મારા વડતાલવાસી ભક્તો જોબન પગી વગેરે શું કરતા હશે. આવો મનમાં સંકલ્પ થયો અને સંકલ્પ થતાની સાથે જ મહારાજ ઊભા થયા. કોઈને પણ ખબર ન પડે એમ ઊભા થઈને વડતાલ બાજુ હાલતા થઈ ગયા. હવે આ બાજુ તો બધાને ઘોર નિદ્રા મૂકી તો કોઈ ઉઠવાનું નામ લે. ભગવાન શ્રી હરિ તો ચાલતા થયા અને હવે કોઈ સાથે ન હોય ત્યારે તો ગમે એટલા ઉતાવળા ચાલે, ઉડે અને ફાવે એમ કરે. વહેલી સવારે હજુ તો અંધારું હતું ત્યાં મહારાજ વડતાલ પહોંચી ગયા અને સીધા મહારાજ જોબન પગીની ડેલીએ ગયા. હવે વહેલા કોણે ડેલી ઉગાડી રાખી હોય? મહારાજે જઈને જોયું તો ડેલી અંદરથી બંધ હતી. મહારાજ વિચાર કરે કે હવે અત્યારમાં બધાને જગાડવા એની કરતાં લાવીને સ્નાન કરતો આવું. મહારાજ તો ત્યાંથી તરત પાછા વળી અને ચંદન તલાવડીએ સ્નાન કરવા માટે આવ્યા. ત્યાં આવીને દાંતણ કર્યું. કોઈ સાથે નથી, મહારાજ એકલા છે અને મહારાજ ચંદન તલાવડીમાં સ્નાન કરવા અંદર પ્રવેશ્યા. હવે આ બાજુ જોબન પગીએ વહેલા જાગીને પોતાની ડેલી ખોલી
હવે જ્યાં ડેલી ખોલી સેજ આછું અજવાળિયું થયેલું અને ડેલીની સામે જ સરસ માટી હતી ને એ માટીમાં મહારાજના ચરણારવિંદ પડેલા 16 ચિહ્નવાળા પગલા બીજા કોના હોય? જોબન પગીએ એકદમ ઝીણી નજરે દીવો લાવીને જોયું તો ખ્યાલ આવી ગયો કે ચરણારવિંદ મહારાજના વળી તાજા જ ચરણારવિંદ પડેલા છે. માનો ન માનો મહારાજ અહીંયા આવ્યા જ હોવા જોઈએ. પણ મારી બારીએ આવી મેળીએ આવીને મહારાજ પાછા જતા રહ્યા દરવાજાથી. માટે વડતાલમાં મહારાજ હોવા જોઈએ એટલે પગીને ભગવાનના દર્શન કરવાની અત્યંત આતુરતા જાગી. મન એકદમ અધીરું બન્યું. ભગવાન શ્રી હરિના પગલે પગલે જોબન પગી ચાલતા થયા. કારણ કે આ તો પગી હતા, પગેરું કાઢતા બહુ સરસ આવડે. મહારાજના પગલાનું બરોબર અનુસંધાન રાખતા રાખતા પગી ચાલતા થયા તો પગલા ચંદન તલાવડી આવ્યા. હવે દૂરથી મહારાજ સ્નાન કરે છે એને ખબર પડી ગઈ કે જોબન પગી આવે છે એટલે મહારાજ તો પાણીના તળિયે ડૂબકી મારીને બેસી ગયા. જોબન પગીએ વિચાર કર્યો કે પગલા આ તલાવડી સુધી છે. પછી ઘણી મહેનત કરી, ચારેય બાજુ પગેરું કાઢે પણ પગેરું આગળ વધ્યું નહીં. તલાવડીમાં મહારાજને જોયા નહીં. આસપાસ તપાસ કરી, વિચાર કરે પગલા તળાવ સુધી છેલ્લું પગલું તળાવની અંદર ગયેલું છે. જે હોય તે અહીંથી ક્યાંય આડાવળા જવું નથી. માનો ન માનો મહારાજ હોય તળાવમાં જ. આવો નિર્ધાર કર્યો. જોબન પગી ત્યાં ચંદન તલાવડીએ બેઠા વિચાર કરે છે કે હું પગીનો દીકરો, પગેરું કાઢવામાં કોઈ દી ભૂલ કરું નહીં. વર્ષો પહેલાં અમારા વડવા અમીરસિંહે અમદાવાદથી પાવાગઢ સુધી પગેરું કાઢીને મોહમ્મદ બેગડાને સફેદ હાથી ગોતી દીધેલો. અને આજે અમારા વડવા એને મોહમ્મદ બેગડાએ પગીનો ઇલકાબ આપેલો ને એનો હું વારસદાર. માટે ખોટું તો નથી જ, મહારાજ છે તો તલાવડીમાં જ. એમ માનીને તળાવને કાંઠે ધીરજ રાખી અને પગી બેઠા. તે મહારાજે ધીરજ રાખીને તળિયે બેઠા. એ બહાર નીકળ્યા નહીં. 1 કલાક ગયો. પગી મનમાં મક્કમ છે તો તળાવમાં જ. માટે આગા પાછા અહીંયાથી થવું નથી. પછી ભગવાનને દયા આવી કે પગી ભૂખ્યા તરસ્યા, સાંજ સુધી કાંઈ અહીંથી ખસવાના નથી. અને એના હૃદયનો બહુ ભાવ છે એટલે ભગવાન તરત જ પાણીની અંદર પ્રગટ થયા. જોબન પગી કહે છે પધારો મહારાજ પધારો. માંડ્યા દંડવટ કરવા કિનારે. ભગવાન શ્રી હરિ થોડાક પાણીથી નજીક આવ્યા. કાંડા બુડે એટલા પાણીમાં મહારાજ ઊભા છે. મહારાજ કે જોબન તમને કેમ ખબર પડી કે અમે તળાવમાં જ છીએ? જોબન પગી કહે છે કે મહારાજ હું પગીનો દીકરો નહીં, તે તમારે પગલે પગલે આવ્યો. તમારા દર્શન ન થયા, મને ખ્યાલ આવી ગયો એટલે હું તો અહીંયા કાંઠે ધીરજ રાખી નિરાતે બેઠો. પણ તમે ભગવાન કરે તમે નિરાતે તળિયે બેઠા. પણ પ્રભુ તમે ભક્તવત્સલ છો, મારા ઉપર દયા કરી અને તમે મને દર્શન દીધા. મહારાજ કે જોબન ધન્ય છે તમને, કેટલો બધો તમને વિશ્વાસ મારામાં હશે. માટે અમને પણ તમારામાં પૂરો વિશ્વાસ બેઠો છે. અમે એક કામે વડતાલ આવ્યા છીએ. જોબન પગી કાંઠે ઊભા છે, મહારાજ તલાવડીમાં અંદર ઊભા છે અને બે વાતો કરે છે. વહેલી સવાર છે. જોબન પગી કહે છે કે મહારાજ બોલો ને શું કામ પડ્યું મારું? ત્યારે મહારાજ કે જોબન અમારે તમારે ઘેર છાના રહેવું છે. જો તમે અમને છાના રાખો તો અમે તમારે ત્યાં રહીએ. અને ક્યાં સુધી તમે રાખી શકશો, વાતને ફૂટવા નહીં દો એ પણ બતાવો. જોબન પગી કે મહારાજ વર્ષોના વર્ષો વીતી જાય તોય તમારો પત્તો લાગવા દઉં નહીં. અને મહારાજ વડતાલની આસપાસ જંગલમાં અમારા સંતાવાના ઠેકાણા ઘણા બધા છે, ત્યાં તમારે રહેવું પડે. મહારાજ કે છે પગી જંગલમાં તો કેટલાય માણસો જોઈ જાય. જોબન પગી કહે છે કરે પ્રભુ અમારા સંતાવાના ઠેકાણા છે ને ત્યાં તો કોઈ આવે નહીં. માત્ર અમારા જંગલી ભીલો ક્યારેક આવજા કરતા હોય અને તમે કહો તો એને આવવાની ના પાડી દઉં. મહારાજ ગાયકવાડની પલટણો અમને પકડવા આવતી તોય અમારો પત્તો લાગતો નહીં. એવા સ્થાનક છે ને ત્યાં તમને સંતાડી મેલું.
બંને આવી રીતે વાતો કરે છે. મહારાજ હસતા હસતા કહે છે કે પગી અમારે કાંઈ વર્ષોના વર્ષો નથી રહેવું, ખાલી 1 મહિનો ગુપ્ત રહેવું છે. તો તમારી મેળી ખાલી કરાવો ને તો તમારી મેળીએ રહેવાની ઈચ્છા છે. જોબન પગી કહે છે કહો મહારાજ, એવા મારા ને મારા પરિવારના ભાગ ક્યાંથી કે અમે 1 મહિનો તમારી સેવા કરીએ. મહારાજ કે પણ એક શરત, કોઈ ત્યાં આવવું ન જોઈએ, કડક બંદોબસ્ત રાખવાનો છે. બોલો કેમ થશે? જોબન પગી કહે છે કે મહારાજ તમે કયો ત્યાં સુધી રાખું ને કોઈને મેળીનો દાદરો ચડવા જ ન દઉં. પછી મહારાજ બહુ રાજી થયા. મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં, તો અમે તમારી મેળીએ જરૂર રહેશું. જોબન પગી કે તમને ભાવે કરીને અમે તેડીએ, મર માળા પધારો મારી મેળીએ. માટે મહારાજ પહેલા પાણીમાંથી બહાર નીકળો, પછી કાંઈક કામ થાય ને. એટલે ભગવાન શ્રી હરિ તરત જ જળમાંથી બહાર નીકળ્યા. ભગવાન શ્રી હરિ પગીનો હાથ ઝાલી અને જોબન પગીને ઘેર આવ્યા છે. એની મેળીએ મહારાજે ઉતારો કર્યો. પગીને કહે છે કે તમે એક કામ કરો, બોરડીવાળા ખેતરે જાઓ, ત્યાં ભાઈ રામદાસજી પર્ણકુટી બાંધીને ભજન કરે છે ને એને બોલાવી આવો. એટલે જોબન પગી જઈને રામદાસભાઈને બોલાવી લાવ્યા. મહારાજ કહે છે કે ભાઈ અમારે ગઢપુરવાસી ભક્તોના પ્રેમની પરીક્ષા લેવી છે, એટલે અમે એકલા અહીંયા ચાલીને આવતા રહ્યા છીએ. રાત અમે બુધેજમાં રોકાયેલા, સંતો હતા, બ્રહ્મચારી બધા સાથે હતા. સંતો તો કદાચ નહીં આવે, પણ બ્રહ્મચારી અમારી પાછળ ગોતતા ગોતતા આવશે. એને સૂતા મૂકીને આવ્યા છીએ, એટલે એ આવે તો એને સમજાવીને તમારી પાસે રાખજો. 1 મહિનો અમે છાના રહેશું, તમે કોઈને વાત કરતા નહીં. સ્વામી કે ભલે મહારાજ, હું અહીંયા વડતાલ ગામમાં જ છું, તમે તમારે સુખેથી છાના રહ્યો, અમે કોઈને જાણ સુદ્ધા થવા નહીં દઈએ. સ્વામી તો બોરડી નીચે પોતાની પર્ણકુટી હતી ત્યાં ગયા. ભગવાન શ્રી હરિ જોબન પગીને ઘેરે રોકાયા. જોબનના ઘરના તેજબા, માતા વખતબા, દીકરીઓ બધાયના ભાગ જાગી ગયા. મહારાજ માટે થાળ બનાવવો, વાસણો માંજવા, વસ્ત્રો ધોવા, સ્નાન કરાવવું, પથારી કરવી, પોઢાડવા, જગાડવા, આ તમામ સેવા જોબન પગીના પરિવારને મળી. બધાએ તો રાજીના રેડ થઈ ગયા.